આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. વાલ્મીકે મુનિ વ્યાસ વ્યાસ ઉગ્રબુદ્ધિ નિગમ દે શંભોધરણ દર્શે શયમિન ભક્તિ દ્રઢ ચતુર પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નિરૂપણ ગ્રંથને વિશે ભક્તિનો મહિમા સમજાવતા પરમ ગુરુના પ્રગટ થતા પહેલા આ જગતની અંદર જે મહાન ભક્તો થઈ ગયા એમના નામનું સ્મરણ કરતા કહે છે કે વાલ્મીકી મુનિ વ્યાસ જાસ ઉગ્ર બુદ્ધિ નિગમ વધે. આગળ પણ બીજા ઘણા મહાપુરુષોના નામ આપ્યા છે. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, નારદ મુનિ, ભરત, વિભીષણ, રૂકમાંગદ રાજા, અંગદ અને હનુમાનજી. એની સાથે સાથે વાલ્મીકી ઋષિનું નામ આપ્યું છે. રામાયણના રચયિતા વાલ્મીકી ઋષિનું પૂર્વ જીવન લૂંટફાટનું હતું. લોકોને લૂંટીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા, પરંતુ એમને નારદ મુનિનો સંગ થયો અને એમના જીવનનું કંઈ સુકૃત પણ હશે. નહીં તો સત્સંગ મળવા છતાંય, સંત મળવા છતાંય લોકો સુધરતા નથી. એટલે એમના જીવનનું કોઈ સુકૃત હશે એનો ઉદય થયો. નારદ મુનિનો સંગ થતા જેને વાલીઓ લૂંટારો કહેતા હતા એમને નારદજી પાસેથી મંત્ર દીક્ષા લીધી અને વિશ્વાસ રાખીને એમને થોડો ઉપદેશ પણ આપ્યો કે તું આજે પાપ કરે છે એનું ફળ તારે ભોગવવું પડશે. પાપનો થોડો ડર લાગે તો જ ભક્તિ થાય, તો જ ભગવાનમાં પ્રીતિ થાય અને તો જ એ લૂંટપાટનો કાર્ય છોડી અને ભગવત સ્મરણ કરી શકે છે. તો એમણે નારદ મુનિના વચનોમાં વિશ્વાસ રાખીને રામનું સ્મરણ કરવા માટે બેસી ગયા. જો કે રામ સ્મરણ નો મંત્ર આપ્યો તો એ લૂંટફાટ કરતા હોવાથી એ રામનું નામ લઈ શકતો નહોતો.
અને માણસ ખોટું કામ કરે ને પછી ભગવાનનું નામ લેવું મુશ્કેલ બની જાય. ઘણી વાર લોકો છે ને એમ આપણે ધૂન બોલાવીએ ને તો બોલે નહીં કશું. કેમ? તો ખબર નહીં શું વજન હોય. માથે પાપનું વજન હોય ને તો આપણાથી સ્વર ના નીકળે. અને ઘણા લોકો મસ્તીમાં ઝૂમતા હોય છે નિર્ભયતાથી. એટલે બોલવાથી આપણો બોજ ઓછો થઈ જાય છે. એટલે સંકોચ રાખ્યા સિવાય હરિનું નામ લેવું છે. તો એને મારા સ્મરણ કરવાનું કહ્યું. પણ મારા નિરંતર સ્મરણ કરતા મરાને બીજું મરા ભેગું થાય એટલે રામ રામ સળંગ સૂત્ર બની જાય. તો હજારો વર્ષ વીતી ગયા. એક આસન ઉપર બેસીને એમણે તો નિરંતર સ્મરણ કર્યું. હરિસ્મરણ કરવું, નામ જપ સ્મરણ કરવું એ ભક્તિ છે. પરમ ગુરુએ વાલ્મીકીનું નામ એટલા માટે લીધું છે કે લૂંટફાટ કરતા હોવા છતાંય નારદ મુનિએ આપેલા મંત્રમાં વિશ્વાસ રાખીને જપ કરવા બેસી ગયા. નામ સ્મરણનો જપ છે. તો એક તો સંતોનો સંગ, એમના મંત્રમાં વિશ્વાસ અને નિરંતર જપનું સ્મરણ કરવાથી એ વાલીઓ લૂંટારો કહેવાતો. નામ તો એનું રત્નાકર હતું. પરંતુ જ્યારે નામનું સ્મરણ કરતા કરતા એના ઉપર રાફડો થઈ ગયો, રાફડાને વાલ્મીકી કહેવામાં આવે છે. એના ઉપરથી એનું નામ વાલ્મીકી ઋષિ પડ્યું. જેના પર રાફડો થઈ ગયો એવા ઋષિ હજારો વર્ષ પછી પાછા નારદજી આવે છે ત્યારે એ જગ્યાએ રાફડો દેખાય છે. એની અંદર એમની બે આંખો ચમકતી દેખાય છે. એ રાફડો દૂર કર્યો ને એમાંથી એની સમાધિમાંથી બહાર કાઢે છે અને ઋષિ બની જાય છે. આ છે ભક્તિનો મહિમા. આપણે પણ વિશ્વાસ રાખીને નામ જપ કરવો જોઈએ. જેમણે જેની ભક્તિ કરી, જેમણે એનો મંત્ર આપ્યો, એ મંત્રનું સ્મરણ કર્યું, એનું કલ્યાણ થઈ ગયું છે. કરુણાસાગર મહારાજ શ્રીએ ભક્તિ કરવા માટે આપણને બે મંત્ર આપ્યા છે. કદાચ કોઈને ધ્યાનનો મંત્ર સમજાય નહીં, ના કરી શકે, એની ભૂમિકા ના હોય, તો એમના માટે સરળ મંત્ર આપ્યો છે, પ્રગટ જાપ કૈવલ મંત્ર. એક અમર મંત્ર છે અને બીજો પ્રગટ જાપ, જે સ્મરણ કરીને જપી શકાય, બોલીને જપી શકાય. जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम। हे कैवल नाम से बन जाएंगे, कैवल नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम।
निर्धन को धनवान बनाए कैवल नामता परम गुरु के कृपा पात्र बनाए कृपा पात्र बनाए सच्चाई कहे कैवल नाम सच्चाई कहे कैवल नाम प्रगट जप है नाम मधुरार जप ले कैवल नाम मधुरार जप ले कैवल नाम। कैवल नाम तो वो धन है जो निर्धन को धनवान बनाए। તો આપણને એમ થાય કૈવલ નામ જપવાથી તો પૈસા વાળા થઈ જાવ, પણ પહેલા નિર્ધન થવું પડે પછી ધનવાન બનીએ છીએ। અને એ ધન કોઈ લૌકિક નથી કે જે આવે અને જાય। એ ધન મળી જાય પછી માણસ હંમેશા ધનવાન જ રહે છે, કે ક્યારે નિર્ધન થતો જ નથી। એવું એ ધન છે। નારણદાસજી મહારાજ શ્રી સિદ્ધાંત બાવનીમાં કહે છે ભયા ધન્યવંત ન અંતહિ ભયા ધનવંત ન અંતહિ અખૂટ ખજાના પાય ધન્ય ગુરુ ધન્ય ગુરુ ધન્ય ગુરુ એક જીભ્યા તે ક્યા જસ ગાય जस जाहिर जुग में भया हरख्या मेरा मन श्रीमंत कुबेर के शरण में नारण दास तन मन ભયા ધનવંત ન અંતહિ હું કેવો ધનવાન થઈ ગયો કે જે ધનનો કોઈ દિવસ અંત ના આવે। અને એ ધન કયું છે તો કે જ્ઞાન ધન છે। જેની પાસે જ્ઞાન હોય ને એને ધન કોઈ દી ખૂટે જ નહીં। અત્યારે છોકરાઓ જે ભણે છે શા માટે? ભણશે તો ધન આવશે। જેની જેની પાસે જ્ઞાન છે એની પાસે ધન છે। અને એના જીવનમાં પણ એક સમજણનું ધન હોય છે તો એના ઘરમાં ખુશી હોય છે। નહીં તો લાખો રૂપિયા ઘણાના ઘરમાં હોય છતાંય પણ લોકો આપઘાત કરતા હોય છે, છૂટાછેડા કરતા હોય છે, કઈ કઈ પ્રસંગો બને છે। એટલે ધન એને બચાવી નથી શકતું, પણ જીવનમાં એવું એક ધન છે જે નીતિના માર્ગેથી આવે ને એ જ આપણને સુખ શાંતિ આપે છે। બાકી બેઈમાનીથી કમાવનારા તો આ દુનિયામાં ઘણા હશે, કરોડો રૂપિયા લોકોની પાસે છે, પણ નીતિના કેટલા? જેટલા નીતિના છે ને એ જ એના સાચા પૈસા છે અને એનું જ મૂલ્ય છે। એટલે નારણદાસજી મહારાજ શ્રીને પરમ ગુરુના શરણમાંથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત થઈ ગયો। જે જ્ઞાન હોય ને તો કદાચ પેલા ધનની જરૂર પણ ન પડે। રઘુરામ મહારાજને જ્ઞાન મળ્યું, એને માત્ર પહેરવા માટે એક લંગોટી હતી, આહાર માટે દિવસ દરમિયાન એક થોડું ભોજન મળી જાય તો પણ આખો દિવસ નીકળી જાય। આશ્રય માટે તો જ્યાં પણ રહી જાય ત્યાં રહી જતા, અને સાધનામાં બેસી જાય તો 12 વર્ષ વીતી જાય તો 12 વર્ષ કોઈ ચિંતા જ નહીં, ખાવા પીવાની કશી જ, ઠંડી ગરમીની કશી જ, કપડાની કોઈની ચિંતા, જુતિયાની કોઈની ચિંતા। આ છે જ્ઞાનનો ખજાનો। અને આપણે તો ગમે એટલું ભેગું કરીએ તોય ચિંતા ચિંતા ને ચિંતા। સંતોષ નથી તો સમજવાનું કંઈ જ નથી। ગમે તેટલું ધન મળી જાય પણ જ્યાં પૂર્ણ વિરામ નથી ત્યાં સુખ નથી। એટલે મહાપુરુષે કહ્યું છે ગૌધન ગજધન રાજધન ઓર રત્નધન ખાન જબ મળે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન। જીવનમાં જેને સંતોષ મળી જાય ને એનાથી મોટું કોઈ ધન નથી। જેટલું મળ્યું છે એમાં સંતોષ। સંતોષનો મતલબ એવો નથી કે 9 વાગે સુધી હુતા રહીએ। એ તો ઘણા એવા સંતોષી હોય આરામથી 9 વાગે ઉઠે, કેમ તો કે આપણે મોજ કરવાની, સંતોષ। એને સંતોષ ના કહેવાય।
જીવનમાં પરિશ્રમ તો કરવો જ જોઈએ. તમારા ભાગ્યમાં જેટલું મળે એટલું, પણ તમારા માટે સંતોષ હોવો જોઈએ. બસ મારે આટલું જ જોઈએ, બાકીનું તો કે સેવા માટે. એનું નામ સંતોષ છે. અગર તો અનીતિનું ન લેવું, એનું નામ સંતોષ છે. જેને સંતોષ છે એ કમાય છે બધા, પણ અનીતિનું નહીં, મહેનતથી કમાવાનું અને ખોટા માર્ગે નહીં વાપરવું, એ પણ એક સંતોષ છે. નહીં તો પૈસા ઘણા બધા કમાય પણ ઉડાડી નાખે વ્યસનમાં, ફેશનમાં, પછી સામાજિક પ્રસંગોમાં. રિવાજ એવા બનાવ્યા છે ને કે બિનજરૂરી પ્રસંગો ઉભા કરે. નહોતા પ્રસંગો ચેરી મેની ઊભી કરી. બોલો, એ છાના માના કરી લે બધું, છેની મેની કરે, સેરેમની કરે. એમાં પાછા મોટા મોટા ખર્ચા કરે. એટલે બહુ ઓછા ખર્ચા કરવા જોઈએ, બિનજરૂરી દેખાવ નહીં કરવા જોઈએ. હા, જરૂરી ખર્ચ કરીએ, સામાજિક પ્રસંગો છે, ધામધૂમથી કરીએ, પણ ખોટું કરવું પડે એવા પ્રસંગો નહીં કરવા જોઈએ. જીવનમાં સાચું ધન એ જ્ઞાન છે. ભગવાનનું નામ લેવાથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંતોના સંગથી ને સત્સંગથી જ્ઞાન મળે છે. વાલ્મીકી એ લૂંટારા હતા અને એમાંથી એમને રામ નામનો મંત્ર મળી ગયો. એમાં વિશ્વાસ રાખી અને એમની તપશ્ચર્યા કરી તો એ ઋષિ બની ગયા. રામના જન્મ પહેલા એમણે રામાયણ લખી નાખી કે રામનો અવતાર આ પ્રકારે થશે અને આવું કાર્ય થશે. તો અહીંયા કરુણાસાગર બાપજીએ ભક્તિની અંદર વાલ્મીકી ઋષિનું નામ લખ્યું છે કે એમની ભક્તિ અનીન હતી, કલ્યાણકારી હતી. કેમ? તો કે સંતના સંગથી, સંતના વચનોમાં વિશ્વાસ રાખીને એને લૂંટફાટ છોડી દીધી. આજે તો લોકો ખોટું છોડવા તૈયાર નથી. અમે કે મસાલો તો કે ના ના, એ તો ના છૂટે. તો તમારથી બીજું હું છૂટે સાહેબ? આ કથાઓ સાંભળીને આવી સામાન્ય વસ્તુઓ પણ આપણે છોડવાની છે, જે ભગવાનના સ્મરણની અંદર અવરોધ કરનારી છે. તમને બેસવા નહીં દે મંદિર આગળ. તમે જોજો, બેસો ને ઊભા થવાની આમ અંદરથી કંઈક થશે. તમને બેસવા નહીં દે. બેઠા નથી, ઊભા. બેસે તો સારું કહેવાય 2 મિનિટે. ઘરમાં મંદિર શા માટે બનાવ્યું છે? દરેકને બેસવા માટે, પ્રાર્થના કરવા માટે. બાથરૂમ શા માટે બને? દરેકને નાહવા માટે. એવું નહીં કે એક જણ નાહી લે તો ચાલે. ભગવાનનું ભજન તો કે અમારા દાદાએ કરી નાખ્યું એટલે અમારે બધાને હાલે. તો દાદાએ નાહી લીધું, હવે તમે નહીં નાહો તો નહીં ચાલે. એમણે ખાઈ લીધું, તમે નહીં ખાવ તો નહીં ચાલે. પણ એના કરતા દોઢું ખાઈએ આપણે. તો પછી ભગવાનનું ભજન પણ વધારે કરવું જોઈએ. આપણા ઘરમાં દેવસ્થાન શા માટે રાખવામાં આવે છે? દરેકને પ્રાર્થના કરવા માટે, દરેકના મનની શુદ્ધિ કરવા માટે, દરેકને શાંતિ મેળવવા માટે. શાંતિની બધાની જરૂર છે. એક વ્યક્તિ પાસે શાંતિ હોય તો એ આપણને સહાનુભૂતિ આપી શકે, પરંતુ આપણે શાંતિ જોઈતી હોય તો આપણે જ સાધના કરવી પડે. કોઈને ભૂખ લાગે, પછી કોઈ ખાઈ લીધું હોય, એ માણસ આપણા માથે હાથ મૂકે તો આપણી ભૂખ મટી જાય? ના મટે. તો પછી આપણે જ ખાવું પડે. પણ ભૂખ્યો માણસ હોય ને, આપણને ખાવાનું આપે. એટલે જેને જમી લીધું હોય ને, એ આપણને ખાવાનું આપે. એમ જે ભગવત સ્મરણ કરે છે ને, એમની પ્રેરણાથી આપણે ભગવત સ્મરણ કરવાનું છે. જીવન ધન્ય બની જશે. ભલે ભૌતિક આધુનિક જીવન ગમે તેવું હોય, એમાંય આપણે થોડો સમય કાઢીને 15 મિનિટ તો આપણે અવશ્ય પ્રાર્થના કરી શકીએ. અહીંયા પરમ ગુરુ આપણે અનીન ભક્તિ કરવાનું કહે છે. ભવસાગર જો તરવો હોય તો અનીન ભક્તિ કરો. અને કરુણાસાગર બાપજીએ ભવસાગર તરવા માટે નાવ સમાન 2 મંત્ર આપ્યા છે. પ્રગટ જાપ કૈવલ, જપ લે કૈવલ નામ મનવા. મનને સમજાવવાનું છે. જપ લે કૈવલ નામ.
કૈવલ નામનું સ્મરણ કરવામાં, જપવામાં આમ રસ આવવો જોઈએ. જેમાં આપણને પ્રીતિ છે ને, એ બોલવામાં આપણને બહુ રસ પડે છે, આનંદ આવે છે. ભગવાનના નામનો મહિમા અપરંપાર છે. બીમારી હોય તો દવા પીવામાં રસ હોય છે. કેમ? તો કે હારા થઈ જઈએ જલ્દી. તો ભગવાનનું નામ તો ઔષધિ છે. જન્મ મરણના રોગને મટાડનારી ઔષધિ છે. એવો એનો મહિમા છે, એમ સમજીને આપણે એનું સેવન કરવું છે. એક ભક્તને ત્યાં પધરામણી હતી. મહાત્મા પધાર્યા તો એમણે બધાને બોલાવી રાખ્યા, ચાલો મારે ઘરે કે છે મારા ગુરુજી આવે છે. એમણે તો બધી તૈયારી કરેલી. પગથિયા સુધી પાથરણું પાથરેલું હોય, ચાદર પાથરેલી હોય, ફૂલ બિછાવ્યા હોય. આવે એટલે આદર સત્કાર કરે. કોઈ અંદર આવે ત્યારે ચરણ પ્રક્ષાલન કરે. કઈક જગ્યાએ એવી પરંપરાઓ, કઈ જગ્યાએ બિરાજમાન થયા પછી એમની પૂજા કરે, પછી આરતી થાય, પ્રસાદ ધરાવાય. ઘણી જગ્યાએ પધરામણી જાય તો આરતી કરવાની હોય તો ઘણા લોકો કે તમે કરો ને, તમે કરો ને, તમે કરો. તને શું વાંધો છે? સારું કામ કરવામાં બીજાને હોપે કે તમે કરો, તમે. ના ના, એ મન ના ફાવે. તને ફાવે હું? એને મસાલા ખાવે ફાવે, બીજું શું ફાવે? એવા લોકો એમ જ કહે. બહેનોને કે તમે કરો ને, તું કર નાખે છે. તું કેદી કરીશ એમ. એને આવડે જ છે ને, એ કરે જ છે. એટલે ભાઈઓ બહેનો પૂજામાં સાથે બેસતા હોય છે. પરાણે બેસવું પડે ઘણાનું તો. ઘણા વિધાન એવા છે ને બંને વગર થાય નહીં. અને અમુક આપણા સામાજિક પરંપરાઓ છે કે યજ્ઞ કરીએ કે એવું કઈ પ્રસંગ આવે ત્યારે પછી બેસવું પડે. લગ્ન હોય ને કોઈ યજ્ઞ કરાવે પછી ના છૂટકે બેસવું પડે. નહીં તો આ કરાવે એમ જ નથી, બેસે એમ જ નથી. ના ના, આપણે નહીં બેસવું. તારે ના બેસવું, તારી જગ્યાએ એક પથરો બેહાડ દે. એટલે અમે એમ સમજશું કે આ પથરો છે. એટલે માનસિકતા કેવી છે? આપણે કંઈ કરવા તૈયાર નથી. સારું કામ જે આપણાથી થઈ શકે. એટલે એમણે તો સેવા પૂજા કરી. એમને જે ભાવથી આવડતી હોય એ પ્રમાણે કરે. ઘણી વખત બધાને બધી ખબર ના હોય તો વસ્તુ અલગ છે. આરતી કરી, બધાને પ્રસાદ વહેંચ્યો અને પછી બેઠા છે બધા. તો ભક્ત ભાવેશમાં મહાત્માને કહે છે કે અમને કંઈક બે શબ્દો કહો તમે. મહાત્મા કે રામ રામ કરો કે છે. તો પેલો ભગત એ તો જાણીએ જ છે, કંઈક બીજું વિશેષ કહો એમ. મહાત્મા એ બહુ ટૂંકમાં જ ઉપદેશ આપ્યો, રામ રામ કરો. જો શ્રદ્ધા હોય ને તો કામ થઈ જાય. બીજા વધારે ઉપદેશની જરૂર નથી. માત્ર વિશ્વાસ કે એમણે જે કહ્યું છે એટલું કરીએ, પછી આગળ વધીએ. છોકરો એમ કે એમ કઈ શીખવું હોય, કશું જ ના આવડતું હોય તો આપણે હું સ્લેટની અંદર એકડો એક લખી દઈએ. આ ગુંટ્યા કરે, આમ કહે, એ આડાવડા લીટા જ કરે પેલા. એમ આપણે છે ને શરૂઆત વિશ્વાસ રાખી કરવાનો. એ તો અમે જાણીએ છીએ. મહાત્માએ કહ્યું તું હું ખાક જાણે છે. ગધેડા કે છે. અને ગધેડો શબ્દ કયો ને એનો ચહેરો બદલાઈ ગયો. પછી તો ગુસ્સામાં આવી ગયો. મહારાજ તો પછી હાલતા થઈ ગયા. અરે મહારાજ કે છે તમે કેમ આમ ચાલ્યા જાઓ કે છે. ચાલે, તમે મને ગધેડો કહ્યો. દુઃખ તો થાય ને.
પણ મહાત્માએ ઈરાદાપૂર્વક ગધેડો નથી કહ્યો. એને બોધપાઠ આપવા માટે બધે ગધેડો કહ્યો. એમ કે રામ નામને જાણીએ છીએ. કે તું શું રામ નામને જાણે? ગધેડા કે છે. ગધેડો કીધો ને એનો તો ચહેરો બદલાઈ ગયો. એટલે મહારાજ તો ચાલતા થયા એટલે એમણે રોક્યા. મહાત્મા કહે છે મેં તને ગધેડો કહ્યો ને તારો ચહેરો બદલાઈ ગયો. મેં રામ નામ કહ્યું તારા ચહેરા ઉપર કોઈ પ્રસન્નતા ના આવી કે છે. એની અસર ના થઈ. જેટલી ગધેડાની અસર થઈ ને એટલી રામ નામની અસર ના થઈ તને. તને શું ખબર છે રામ નામની? હકીકત એ છે કે આપણે માત્ર ને શબ્દ જાણીએ છીએ, અક્ષર જાણીએ છીએ. ગધેડો કીધો તરત કરંટ લાગી ગયો. બોલો, એવો કરંટ મંત્રથી લાગી જાય તો કામ થઈ જાય. એ વાલ્મીકીને એક કરંટ લાગી ગયો હતો મંત્રનો અને બેસી ગયો તો એનું કામ થઈ ગયું. એટલે પછી ભક્તને સમજાયું કે ના, વાત તો સાચી છે, કોઈ સામાન્ય શબ્દ નથી. અને કરવાનું છે એટલું જ, બીજું કઈ નહીં. કૈવલ મંત્રનો જપ કરવાનો છે. એ કૈવલનો મહિમા કે જે આપણને વળથી રહિત કરે, મળથી રહિત કરે, વિકાર રહિત કરે, નિર્મળ બનાવી દે, એ મંત્ર છે કૈવલ. એમાં વિશ્વાસ રાખીને જપીશું તો એક દિવસ આપણું મન એટલું નિર્મળ થઈ જશે ને, કોઈ જીવનમાં ચિંતા જ નહીં રહે, પ્રસન્નતા રહેશે. ચિંતા અને દુઃખ છે ને એ વિકારમાં છે, અને આપણે હંમેશા વિકારી સુખની ચાહના કરીએ છીએ. મોબાઈલ જોઈએ તો કચરો જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ. મન એનાથી મલિન થાય છે એ જોતા નથી. અંદર આપણે કચરો ભરીએ છીએ નથી જોતા. બિનજરૂરી છે કચરો, ખરાબ ન હોય તો પણ. હા, ગંદકી હોય છે, પણ ઘણીવાર બિનજરૂરી કચરો આપણા ઘરમાં પડ્યો હોય છે. એ આપણે ખૂણામાં નાખતા હોઈએ છીએ, ડોલમાં નાખતા હોઈએ છીએ. એ પણ ગંદકી છે. એટલે કૈવલ મંત્રનો જો મહિમા આપણે જાણીએ તો એનું સ્મરણ કરવું જોઈએ. જે ધૂન દ્વારા થાય છે, ક્યારેક પ્રસંગોપાત પ્રભાત ફેરી હોય ત્યારે પણ થાય છે. ક્યારેક સમૂહમાં બેસીને આપણે ધૂન સ્મરણ કરીએ તો પણ થાય છે. ધૂન આમ આનંદથી ગાઈએ, એટલો એની અંદર રસ ભરેલો છે, એની અંદર ભાવ ભરેલો છે.
એનાથી આપણું મન શાંત થઈ જાય છે. એટલે નામ જપનો મહિમા છે. પરમ ગુરુએ આપણને કૈવલ એ મંત્ર આપ્યો છે, એનો આપણે વિશ્વાસ રાખીને જપ કરવો જોઈએ. આપણે ત્યાં કૈવલ મંત્ર લખીને પણ જપ કરવામાં આવે છે, માળા કરીને પણ કરી શકાય છે. ઘણા લોકો કે હું એક કૈવલ મંત્રની માળા કરું છું, કોઈ કે હું 2 કરું છું. કરે પરમ ગુરુએ આપેલું મંત્ર છે, ઔષધિ છે. હરિ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. મંત્રના પ્રભાવથી તો શરીરના રોગ પણ દૂર થઈ જાય. રઘુરામ મહારાજના શરીરમાં નખમાંય રોગ નહોતો અને 131 વર્ષનું સ્વસ્થ આયુષ્ય જીવ્યા. 131 વર્ષ યોગ દ્વારા એ સ્વસ્થ રીતે જીવ્યા. જીવનમાં યોગ પણ બહુ આવશ્યક છે. અને ભગવત સ્મરણ કરવું, સેવા કરવી, ભક્તિ કરવી એ યોગ છે. એટલે નાના બાળકો કરી શકે, વિશેષ ઓછી સમજણ હોય તો પણ આપણે કરી શકીએ. બસ શ્રદ્ધા રાખીને જપ કરીએ, આપણું કલ્યાણ થઈ જશે. કરુણાસાગર બાપજી આપણે અનીન ભક્તિ કરવાનું કહ્યું છે. આ દાસાતનપણે ભક્તિ કરવાની, વિશ્વાસ રાખી. તો વાલ્મીકીએ હરિનામનું સ્મરણ કરીને પોતાનું કલ્યાણ કરી લીધું. એવા એક બીજા પણ વાલ્મીકી થયા છે, સપશ્ચ વાલ્મીકી. સુપત ઋષિ કહેવાય છે, સુપત્સ ઋષિ, જેમની જ્ઞાતિ એમ કહેવાય છે કે શુદ્ર હતી. અને એ જ્ઞાતિમાં ભક્તિ કરવી એટલે લોકો એનાથી આમ અભડાય. ઉચ્ચ વર્ણના લોકો એનાથી દૂર રહે. પણ જે ભક્તિ કરતા હોય ને એના તો ચરણ સ્પર્શ કરવાથી લાભ થાય છે. પણ જાતિનું અભિમાન છે ને માણસને ભક્તિમાં અવરોધ કરે છે. ઉચ્ચ વર્ણનું, ધનવાનનું અભિમાન માણસને ભક્તિની ઓળખ નથી થવા દેતું. તેવા સુપસ્ય ઋષિ એટલા મહાન હતા. એક ભક્ત હતા, પણ એટલા પ્રેમી ભક્ત હતા પ્રભુના કે ઋષિમુનિઓ કરતા પણ એ મહાન હતા. જ્યારે કૌરવોએ પાંડવોએ એક યજ્ઞ કર્યો, એમાં ઋષિમુનિઓને બોલાવ્યા. 4 દિશાઓમાંથી ઋષિમુનિઓ આવ્યા છે, કારણ કે પાંડવોની સુવાસ એવી હતી અને શ્રી કૃષ્ણ એની સાથે હોય પછી તો બધા ઋષિમુનિઓ એમના દર્શન માટે આવે છે અને યજ્ઞનો લાભ લેવા માટે આવે છે, એમાં આહુતિ આપવા માટે આવે છે, એનો પ્રસાદ લેવા માટે આવે છે. ધાર્મિક પ્રસંગોમાં જવું એ એક ખુશીની વાત છે કે ત્યાં આપણને કંઈક પ્રસાદ મળે. બાકી ઘણા લોકો તો ગમે તે વિધિ હાલતી હોય તો જૂતિયા પહેરીને વાતો જ કરતા હોય. એને પ્રસાદને કોઈ મતલબ જ ના હોય. એને એમ કે વ્યવહાર જવાનું છે, જઈને બેહવાનું ખુરશીએ, વાતો કરવાની, એ વિધિ પૂરી થાય એટલે ખાઈને ખંખેરે. ક્યાંક સામાજિક પ્રસંગમાં જઈએ ને ત્યારે બહુ ગંભીરતાથી જોવું, એનું અધ્યયન કરવું અને શાંતિથી બેસવું. જીવનમાં શાંતિ જોઈતી હોય તો આવા પ્રસંગોમાં લઈ લેવી, બાકી ક્યાંય મળશે નહીં દુકાને. આ શાંતિના પ્રસંગો છે. એટલે યજ્ઞની અંદર ઋષિમુનિ આવ્યા.
શ્રી કૃષ્ણએ આયોજન કરેલું કે ભાઈ એક યજ્ઞની અંદર શંખની સ્થાપના કરેલી, અને શ્રી કૃષ્ણએ કહ્યું કે આ યજ્ઞ પૂરો થશે ને એટલે શંખનો ધ્વનિ થશે, તો તમારો યજ્ઞ સંપન્ન થયો સમજવું. તો યજ્ઞ બધો પૂરો થઈ ગયો, ભોજન કાર્ય પૂરું થઈ ગયું, સાધુ સંતોની દક્ષિણા આપી દીધી, પરંતુ શંખનાદ ના થયો. એટલે બધા પૂછવા લાગ્યા કે કંઈક કમી રહી ગઈ છે યજ્ઞમાં, કંઈક ક્ષતિ રહી ગઈ છે. વિધિવત કાર્ય ના થાય ને તો એનું ફળ નથી મળતું. આપણે ત્યાં બધા ડોક્યુમેન્ટ હોય ને એમાં થોડી ભૂલ હોય ને તો પાસ નથી થતા, ખરું ને? વિદેશમાં જવાનું હોય કેટલા લફરા ભેગા કરે, આ કરો ના કરો ના, સાઈનમાં જે ફરક હોય તો નથી પાસ થતું. એમ યજ્ઞમાં, વિધિ વિધાનમાં, ભગવત સ્મરણમાં કઈ પણ ક્ષતિ રહી જાય ને તો પણ કાર્ય પૂર્ણ નથી થતું. હા, નિષ્ફળ નથી જતું, પણ કરેલું જે કાર્ય છે એ ક્ષતિને દૂર કરવામાં આવે તો સફળ થઈ જાય. કાર્ય ઘણું મોટું છે. તો બધા પૂછવા લાગ્યા, શ્રી કૃષ્ણને આવીને પૂછ્યું કે ભાઈ આ શંખનાદ કેમ ના થયો, શું ક્ષતિ રહી? ન થયું એટલે નક્કી તો થયું કઈક ભૂલ રહી ગઈ છે, પણ શું ભૂલ રહી છે? શ્રી કૃષ્ણ તો પાછા અવતારી પુરુષ હતા એટલે એને તો પાછી બધી ખબર હોય. એમણે કહ્યું કે આટલા નજીકના વિસ્તારમાં કોઈ એક પરમ ભક્ત છે, ભગવાનનો પ્રેમી, એ અહીંયા યજ્ઞના લાભોથી વંચિત છે. એને તમે અહીંયા આમંત્રણ આપીને પ્રસાદ લેવડાવો તો તમારું યજ્ઞ સફળ થઈ જાય. તો આ હું ઋષિ મુનિ આવ્યા છે, કોઈ ભક્ત પરમ ભક્ત નહીં હોય તો એ તો છે જ, પણ એનાથી પણ વિશેષ જેને ભક્તિનું કોઈ અભિમાન નથી, ભક્તિનો કોઈ દેખાવ નથી, કોઈને ખબર નથી કે એ ભક્તિ કરે છે. તો એવું તો ક્યાંય નજીકમાં તો ક્યાંય છે નહીં અમારી જાણમાં, એને ખબર નથી. યુધિષ્ઠિર રાજા કહે, કારણ કે ભક્તિ જ એની એવી હતી. તો દાન કરે ને જાહેરાત કરે મોટી, એનું ફળ ઓછું થઈ જાય છે. કોઈને ખબર ન પડવા દે ને એટલું જ એ પુણ્ય મહાન બને છે. તો યુધિષ્ઠિરને સમજમાં ના આવ્યું, એને પૂછ્યું છે કોણ, નામ આપો, એનું સ્થાન બતાવો. તો કે ભાઈ એ રોજ તમારી ઘરે પણ આવે છે, રોજ તમારા રાજમાં આવે છે કામ કરવા માટે. કારણ કે શુદ્ર વર્ણ છે ને, એ રાજાઓની સેવાઓ કરે, સેવાના કાર્યો કરે, નાના કામો કરે. નામ એનું તો કે સુપસ્ય ઋષિ છે. સુપસ્ય ભક્ત સુપસ્ય. તો પછી એને ઋષિ તરીકે સંબોધન કરવા માંડ્યા, કારણ કે ગ્રહસ્થી હતા ને બધા ઋષિ મુનિઓ હતા. એટલે કૃષ્ણની વાત સાંભળી અને યુધિષ્ઠિર અર્જુન અને ભીમને મોકલે છે કે જાઓ તમે એને આમંત્રણ આપ્યા. શ્રી કૃષ્ણએ સચેત કર્યા, જોજો પાછા એનું કાર્ય જોઈને કઈ શંકા ન કરતા, નહીં તો ત્યાં જાય ને તો એમ લાગે આ માણસ શું ભક્તિ કરતો હશે, પતી ગયું કામ. એ તો કૃષ્ણ ઓળખે, બાકી શું ઓળખે? પણ કૃષ્ણમાં વિશ્વાસ હોય જાય ને તો કામ થાય પાછું. એટલે સંતો આપણને કઈ ઓળખ આપે ને તેમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણે બહુ બુદ્ધિનું ડાપણ નહીં કરવું જોઈએ. એ ઘમંડ છે. ભક્તિની અંદર હંમેશા વિનમ્રતા હોવી જોઈએ. એટલે ભક્તિ તો ઘણા બધા કરતા હતા, પણ દેખાવ કરે, થોડો પ્રચાર કરે, અહમ હોય. જ્યારે આ ભક્તની અંદર લેશ માત્ર અહમ નથી. તો બંને ગયા
એમનો જે નિવાસ હતો એમના ફરતી પરિક્રમા કરી, અને એ તો પૂજાના સ્થાનની અંદર હતા. બંને અંદર જાય છે, એની સેવા જોઈને ખુશ થઈ જાય છે. શું ભગવત સેવા છે! ઘરમાં સુંદર ભગવાનની સેવા હોવી જોઈએ. પણ આપણે તો છે ને ટીવીની સુંદર વ્યવસ્થા કરીએ, એના માટે લાખનું 2 લાખનું ફર્નિચર કરી નાખીએ ને એમાં એને બેહાડીએ. બોલો, જેમ એના લગ્ન કરવાના હોય ને કેમ સજાવે એમ એને સજાવે, એની સામે પછી બેસવા, એને જોયા કરવાનું, અધોગતિમાં જવા. મંદિર સામે વધુ બેસીશું ને તો સદગતિ થશે, લાભ થશે. તો આપણું પૂજાનું સ્થાન પણ એવું સુંદર હોય કે આપણા મનને આકર્ષિત કરે, ત્યાંથી ખસવા ન દે. તો નમન કરે છે અર્જુનને ભીમ, અને વિનમ્રતાથી કહે છે કે આપ અમારે ત્યાં યજ્ઞમાં પધારો. પણ સુપસ્ય ભક્ત, રાજકુમાર રાજા કહેવાય ને યુધિષ્ઠિર, તો એમના બંધુને જોઈને પ્રણામ કરે છે કે મારી કઈ ભૂલ થઈ ગઈ. એ તો આમ મનમાં ભયભીત થઈ ગયા, કેમ અચાનક? કારણ કે રોજ રાજની અંદર સેવા માટે જતા હોય, કંઈક ક્ષતિ રહી જાય તો રાજા મહારાજાઓ તો પાછા શિક્ષા કરે. પણ એમણે તો આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં તમારે ભોજન લેવા. એટલે ભોજન તો મારે થોડું તમારે ત્યાં લેવાનું હોય, તમારે અમારે ત્યાં ભોજન લેવાનું હોય. ના કહે છે તમારે મારે ત્યાં ભોજન લેવાનું છે, અને એનો પ્રસાદ જે વધે એનાથી અમારું ભુવન પાવન થાય અને અમારું યજ્ઞ સફળ થાય. આ ભક્તનો કેવો મહિમા છે! રાજાની વાત હતી એટલે સ્વીકારી એમણે. અર્જુન અને ભીમ જાય છે એમના રાજમાં. આ બાજુ આમંત્રણ એને સ્વીકારી લીધું છે એટલે શ્રી કૃષ્ણએ એમના માટે ભોજનની તૈયારી કરી. બધાએ તો જમી લીધું હતું, એ ભોજન ચાલે નહીં પાછું, વધેલું ભોજન ના જમાડે. એના માટે નવું ભોજન બનાવ્યું છે, અને એ પણ દ્રૌપદીને આદેશ આપ્યો શ્રી કૃષ્ણએ કે આજે તારું સૌભાગ્ય છે કે તારા હાથની રસોઈ એ ભગવાનના પરમ ભક્ત જમશે. ભોજન બનાવવામાં બસ આટલો જ ફરક છે કે બનાવવાની એક ઉમદા ભાવના હોવી જોઈએ. આપણે આનંદ થાય કે આજે મારું સૌભાગ્ય કે મને આ સેવાનો લાભ મળ્યો છે. કોઈ પડોશમાં બીમાર હોય ને એને પણ એટલા જ પ્રેમથી જમાડો તમે, એનું પણ ઉત્તમ પુણ્ય મળે છે. ઘરમાં કોઈ બીમાર હોય, પરાધીન હોય, એને જમાડવું એ પુણ્યનું કાર્ય છે. ઘણા લોકો તો જમાડે ખરા પણ કકળાટ કરીને જમાડે, ખાઈ લો સાનામાના. પ્રેમથી ગયો તો શું વાંધો છે તમને, ખવડાવું તો છે જ. ઉંમર થશે પછી આપણી આ જ દુર્દશા છે. એટલે શરીર છે ને એનો ધર્મ છે, એટલે આપણે એનો અનાદર નહીં કરવું જોઈએ, અપમાન નહીં કરવું જોઈએ. તો અહીંયા દ્રૌપદી રસોઈની અંદર નિપુણ છે. 32 જાતના વ્યંજન બનાવે છે. ભિન્ન ભિન્ન જમવાનું એક જણને છે, છતાં પણ વેવાય આવે એટલે ભજીયા બધું બનાવવું જ પડે ને. બાકી ચાલશે. એમણે તો સુંદર બધા પકવાન બનાવ્યા, વ્યંજન બનાવ્યા. અને જ્યારે તૈયાર થવા આવે છે, રાજા યુધિષ્ઠિર સ્વયં સુપસ્ય ભક્તને લેવા માટે જાય છે. આ છે આદર. કહી દે આવી જજો. આજે ખરેખર એનો આદર કરવામાં આવે છે. રાજા યુધિષ્ઠિરને લેવા માટે જાય છે. બાકી ભક્તના મનની અંદર કોઈ રાજાનું રાજ જોઈને કઈ લાલચા નથી થતી કે મને આ મળી જાય.
એની પાસે તો એનાથી પણ મોટું રાજ હોય છે સાહેબ. એવા રાજાઓને જરૂર હોય તો એની પાસે લેવા જાય તો મળે. એ અનોખું રાજ છે. આ રાજને તો લૂંટી પણ જાય, આ રાજ હારી પણ જાય. પેલું રાજ તો અખંડ છે. કોઈ ભાડે તો લઈ જાય ને, અને લેવા આવે તો લઈ શકે એમ નથી. કોઈ એમ કે આલે લે તને આપું, પણ કોઈ લેવા તૈયાર નથી. એ આપે એક મંજીરા કે હરિનું નામ લે તો આપણને એમ થાય કે આમ કરવાનું. તો એમ જ તો રાજ મળે ને. ત્યારે ભક્ત આવે છે, એક સામાન્ય ભક્ત જાણી એને બહાર રાજમાં ફળિયામાં ના બેસાડવું જોઈએ. આપણે ત્યાં શુદ્ર લોકો આવતા ને ફળિયામાં બેસી અને ચા પીતા, એના વાસણો જુદા રહેતા. પણ શ્રી કૃષ્ણે કહ્યું આ ભૂલ ના કરતા હો. ત્યારે એને અન્ન ક્ષેત્રની અંદર લઈ જાય છે, યોગ્ય આસન પાથરી અને એના ઉપર બેસાડે છે. અને દ્રૌપદીએ બનાવેલા ભિન્ન ભિન્ન પ્રકારના વ્યંજનોની થાળી ભરી એમના આગળ મૂકે છે. દ્રૌપદી પણ જુએ છે, શ્રી કૃષ્ણ પણ ઉભા છે. જેવું સુપસ્ય ઋષિએ એમાંથી અન્નનો કોળિયો લીધો અને શંખનાદ થયો. ભાઈ વિચાર કરો આ ભક્તનો મહિમા કેવો છે. કેટલા ઋષિમુનિઓએ ભોજન લીધા ને શંખનાદ ન થયો, એનો યજ્ઞ પૂર્ણ ન થયો. આપણા યજ્ઞની અંદર કોઈ માણસ ભૂખ્યું રહી જાય ને, સમજવાનું એ જ યજ્ઞ અધૂરો છે જીવનમાં. આપણે જમીએ પડોશમાં કોઈ ભૂખ્યું હોય ને, સમજવાનું આપણો યજ્ઞ અધૂરો છે. આપણે એક આશરાનો ધર્મ હતો કે આપણે જમીએ ને આપણી સમીપમાં કોઈ ભૂખ્યું ના હોવું જોઈએ, પેલા એને જમાડીને જમવું જોઈએ. એ ધર્મ હતો. જ્યારે મહાયજ્ઞ કર્યો હોય, મોટો પ્રસંગ કર્યો હોય રાજાએ, અને આખા ગામને જમવાનું હોય ને કોઈ એક ભક્ત રહી જાય તો પછી યજ્ઞ અધૂરો કહેવાય. કોઈ ગરીબ માણસ પણ રહેવું નથી, ખબર પડી જાય કે કોઈ બાકી રહી ગયું. ત્યારે શંખનાદ થયો, ત્યારે નક્કી થઈ ગયું, પરંતુ તરત બંધ થઈ ગયો. તો વળી પાછું મનમાં શંકા થઈ કે કઈક પાછી ક્ષતિ આવી ગઈ. તો શ્રી કૃષ્ણએ શંખને પૂછ્યું કે ભાઈ આ જ્યાં સુધી અન્ન ગ્રહણ કરે ત્યાં સુધી તો ધ્વનિ કર, કેમ બંધ થઈ ગયો? તો શંખનો તો નિયમ હોય. એમણે કહ્યું કે દ્રૌપદીને પૂછો. દ્રૌપદીને પૂછવામાં આવ્યું તો એમણે રજૂઆત કરી કે મારા મનની અંદર એવો વિચાર આવ્યો કે આ ભક્ત છે ને, એને મારા વ્યંજનનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ કિંમત નથી, એને કોઈ મહત્વ નથી. કેમ તો કે મેં ભિન્ન ભિન્ન પ્રકારની રસોઈ બનાવી તો એમના એને સ્વાદ ન ચાખ્યા, એને બધું ભેગું કરી દીધું. એટલે એમણે એને સામાન્ય માણસ કહ્યા કે આખર તો એ શુદ્ર જ્ઞાતિ છે ને, એને ખબર પડે આ વ્યંજનની. એમ બધા વ્યંજન ભેગા કરવા છતાંય ઋષિ એમ કહે છે કે દ્રૌપદી તારી દાળમાં મીઠું ઓછું છે, એ કહી દે. બધું ભેગું કર્યા પછી એમ કહી દે કે આમાં આ ખામી છે. અને એ વ્યંજન ખાવા નથી આવ્યા, એ તો પ્રસાદ લેવા માટે આવ્યા છે. પ્રસાદના ભાવથી પૂછવામાં આવ્યું તમે ભેગું કેમ કર્યું? તો હું અહીંયા ભોગની વૃત્તિથી નથી આવ્યો કે મજા લેવા. ઘડીક ભજીયાની મજા લઈ લો, ઘડીક આની મજા લઈ લો. આપણે તો એમ જ કરીએ છીએ ને.
ઝપટ બોલાવતા હોય જે સારું ભાવે ને એના ઉપર સાહેબ. પછી બીજું કઈ આવે એ નથી ખાવું કે છે. બધી વસ્તુઓનો આમ આદર કરવો જોઈએ. સારી હોય ને વધારે ખાવી એવું નહીં. દરેક વસ્તુનો આદર કરવો. કોઈનો પણ અનાદર એ હારા માણસનો આદર કરી એવું જ નહીં. કોઈ નબળા હોય ને એનો આદર કરવો છે. પણ જ્યારે સુપસ્ય ઋષિએ કહ્યું કે મેં તો એક પ્રસાદના ભાવથી આ બધું ભેગું કર્યું છે અને એને કહી દીધું કે તારી દાળમાં મીઠું ઓછું છે, ત્યારે એની અંદર સદભાવ જાગ્યો કે વાહ, ખરેખર તમે સાચા ભક્ત છો. અને પાછો ધ્વનિ શરૂ થયો. આ છે ભક્તનો મહિમા. એવા એક વાલ્મીકી સમાજ કહેવાય છે ને આપણે, વાલ્મીકી સમાજ, નાના સમાજ ને વાલ્મીકી સમાજ કહે છે. એટલે આ વાલ્મીકી ઋષિ થયા ને એના નામો ઉપરથી આ બધા નામો આવ્યા છે કે વાલ્મીકી સમાજ. એટલે કોઈ નાના વર્ણને કોઈ અપમાનની ભાવનાથી જોવા ના જોઈએ. અમે જોઈએ છે ને ફરીએ છીએ, ઉચ્ચ વર્ણમાં પણ જઈએ છીએ, બંગલામાં પણ જઈએ છીએ, કોઈના ઝૂંપડામાં પણ જઈએ છીએ, પણ સંસ્કારના દર્શન ઝૂંપડામાં પણ થાય છે. ઝૂંપડામાં પણ લોકો શાંતિથી રહે છે, એટલા શાંતિથી લોકો બંગલામાં નથી રહી શકતા. બંગલો મળ્યો છતાંય શાંતિ નહીં. આપણને એમ થયું કે આના કરતા તો ઝૂંપડા વાળા સારા કેવા, લડતા નથી કે છે. અને સમજણ નથી તો ત્યાંય તકલીફ હોય છે. એ બેફામ બોલતા હોય છે, પછી બેકાબુ હોય. અને બંગલા મળે છે તોય લોકોને આનંદ નથી મળતો, પછી ફાર્મમાં જઈને બેફામ થાય, પાર્ટીઓ કરે છે. એટલે આ ઘરમાં આટલી બધી સુવિધા, તમારે આ બધા નાટક શું કરવા પડે? ઘરમાં માં હોય, ઘરમાં બેન હોય, સુંદર રસોઈ હોય, શા માટે કચરો ખાવો પડે? સાહેબ, આપણા જીવનમાં કોઈ સમજ નથી, પરિવાર પ્રત્યે કોઈ સ્નેહ જ નથી. અને સ્નેહ હોય ને એનું મૂલ્ય કરીએ ને એના ભોજનનું, તો ખાધા પછી અમીના ઓડકાર આવે ને પછી મસાલો ના ખાવો પડે. મને એટલી ખબર પડે છે. પણ આપણે મૂલ્ય જ નથી કરતા. આવી ભાવના જાગશે ને ત્યારે પરિવારના સભ્યોનો આદર થશે અને તમારા વ્યસનો છૂટી જશે. પછી નવા વ્યસનો હશે મોબાઈલમાં, તો પછી એને છોડવા તો પડશે. એ મંદિર આગળ થોડી વાર બેસવું પડશે, એનું આકર્ષણ લેવું પડશે. નહીં તો મા બાપનું સાંભળશે નહીં. આજના યુવાનો, નવી પેઢી જુદા કાઢશે. સમય એવો આવે છે, માનસિકતા ઓટોમેટિક બદલાય જાય નવી પેઢીની. હજુ સંસ્કૃતિ છે ત્યાં સુધી બાળકો માતા પિતાનો આદર કરે છે, પણ સંસ્કૃતિથી વિમુખ થયા, ભૂલી ગયા પૂજા પાઠ પ્રાર્થના, પછી એ મા બાપને પણ ભૂલતા જાય છે. પત્નીના મોહમાં ફસાઈ ગયા તો સમજવાનું, ગયા કામમાં. પત્નીમાં પ્રેમ હોવો જોઈએ, મોહ ના હોવો જોઈએ. જ્યાં મોહ હોય છે ને ત્યાં મુશ્કેલી છે, પ્રેમ હોય છે ત્યાં આનંદ છે. પત્ની પણ માતા સાસુ સસરાની સેવા કરે, એ પ્રેમ હોવો જોઈએ. પણ મોહ હોય છે ત્યારે ફેશનમાં મસ્ત બની જાય, એને સેવા કરવી નથી ગમતી. વેટ કરે, તૈયાર થવા માટે કલાક કલાક વેટ કરે, પણ સેવાનો આનંદ નથી પડતો. એટલે પરમ ગુરુ અહીંયા ભગવત ભક્તોનું વર્ણન કરે છે. વ્યાસ જાસ ઉગ્ર બુદ્ધિ નિગમ વધે, કે વ્યાસ મુનિનું નામ લખ્યું છે. મહાન ઋષિ થઈ ગયા, જેના નામે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. એ ગુરુ સ્થાને હતા, એટલા વિદ્વાન પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા. વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. એ વ્યાસ મુનિ નું નામ પણ અહીંયા પરમ ગુરુએ લખ્યું છે કે એમની ભક્તિ પણ અદ્ભુત હતી. એમની પાસે ઉગ્ર બુદ્ધિ હતી.
ઉગ્ર તેજસ્વી બુદ્ધિ હતી. તો ઘણાનો સ્વભાવ ઉગ્ર હોય, ગરમ. હા, ફાસ્ટ સ્વભાવ, માણસ ફાસ્ટ કાર્ય કરતો હોય છે, ઝડપથી. એ જરૂરી છે, સારું કામ કરે, ઝડપથી કરે. પણ ઉગ્ર ખોટી રીતે જો થઈ જાય તો મુશ્કેલી વાળું કામ છે. એક મંદ બુદ્ધિ હોય ને એક ઉગ્ર બુદ્ધિ. અહીંયા વ્યાસ મુનિની બુદ્ધિ ઉગ્ર હતી, બહુ વિચારવાન પુરુષ હતા. એમના જીવન વિશે આપણે થોડી સવારે ચર્ચા કરી અને ભક્તિનો મહિમા જાણીશું. અને પરમ ગુરુ આપણે ભક્તિ કરવાનો સંદેશ આપે છે કે અનન્ય ભક્તિ કરો. આ જગતની અંદર જેણે જેણે અનન્ય ભક્તિ કરી છે એનું કલ્યાણ થયું છે. એના અહીંયા તો નામ જ લખ્યા છે, પણ થોડે એના ભક્તિ વિશે આપણે જાણીએ કે પરમ ગુરુએ એમના નામ શા માટે લખ્યા હશે, એમની કેવી વિશેષતા હશે. કયા યુગમાં થઈ ગયા છતાં પણ પરમ ગુરુએ કળિયુગની અંદર એમના નામો લખ્યા છે. પરમ ગુરુ સર્વજ્ઞ પુરુષ હતા. એમણે કોઈ પુસ્તકો વાંચ્યા નથી, કોણે શું કર્યું છે એને બધી ખબર જ છે. એ સર્વજ્ઞ પુરુષ હતા. એ વિશ્વગુરુ છે એટલે બધાના નામ લખ્યા છે. અહીંયા તો આગળ શંભુ કૈલાસ કે નિવાસી એનું પણ નામ લખ્યું છે. અને ધરણધર શેષ, પૃથ્વીને ધારણ કરનાર જે શેષ મુનિ છે એનું પણ નામ લખીને લખ્યું અનન્ય ભક્તિ દ્રઢ, જેની અંદર અનન્ય ભક્તિ દ્રઢ હતી. ચતુર હૃદય, ચારોના હૃદયની અંદર હરિભક્તિ દ્રઢ હતી. દરેકે ભક્તિ કરી છે. પરિવારના સભ્યો સાથે પ્રેમથી રહેવું એ પણ એક ભક્તિ છે. જેમ શંકર, એમને પણ એક પરિવાર છે, પત્ની છે, 2 પુત્ર છે. એની સાથેનો એનો ઉત્તમ વ્યવહાર એ પણ એનું ભક્તિનું પ્રતીક છે. તો સવારે આપણે વ્યાસ મુનિ વિશે થોડું જાણી, શંકરને પણ ઓળખીએ છીએ પણ સંપૂર્ણ તો ન જ નથી ઓળખતા. કારણ કે રામ શબ્દનો મહિમા જેવી વાત છે, એમ કૈવલ શબ્દનો મહિમા પણ આપણે પરિપૂર્ણ નથી જાણતા. પરંતુ પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરીએ, સત્સંગ શ્રવણ કરીએ અને થોડું જપ કરીએ. જ્યાં સુધી જપ કરીએ નહીં ને ત્યાં સુધી ગમે તેટલું શ્રવણ કરીએ ને તો ખરેખર એનો મહિમા ના સમજાય. કોઈ પણ વસ્તુની તમે ગમે તેટલી પ્રશંસા કરો કે આ વસ્તુ તો બહુ જ મીઠી છે, બહુ જ મીઠી છે, બહુ જ મીઠી છે, ઉપમા આપો તો પણ તમને ખબર પડે જ્યાં સુધી તમે થોડો પણ એનો સ્વાદ ન ચાખો. શરાબ તો બહુ જ મીઠી છે, પણ પીવે ત્યારે ખબર પડે કેવી મીઠી છે. એટલે ઘણા ટેસ્ટ કર્યો ને આ બધા ફસાઈ ગયા. પણ જીવનમાં મહાપુરુષોએ જે નશો કર્યો છે ને એ નશો આપણે કરવાનો છે. ભક્તિનો નશો છે. પીવા જેવો રસ તો ભક્તિમાં છે. અભ્યાસ થઈ છે ને તો જીવનમાં બધી ઉપાધિઓ ટળી જશે. જીવન આપણું બહુ સરળ થઈ જશે, સહજ બની જશે, આનંદમય બની જશે. તો આજે કાળીદાસ બાપા દાદાની સ્મૃતિમાં પરિવારજનો, રજનીભાઈ અને આપણા પ્રદીપભાઈ, પરિવારજનોની હાર્દિક ભાવનાથી સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે એમનું કર્તવ્ય અમે આજે પૂર્ણ કરવા માટે પારાયણનું આયોજન કરીને આપણને સૌને લાભ આપ્યો. ખરેખર બહુ મોટા આશીર્વાદ છે. ભલે કંઈ નિમિત્તે થાય પણ આ ઉત્તમ કાર્ય છે. સદગત આત્માને શાંતિ પણ મળે
અને પરિવારજનોને પરમ ગુરુના આશીર્વાદ મળ્યા. સંસ્કારનો ખજાનો છે ને. આજની કથા આપણે તો જાણતા નથી કેટલા જન્મ સુધી આપણને આ લાભ આપશે. એ તો એ જાણે, કારણ કે આ લાભમાંથી લાભ પાછો થાય. માનો એક બીજ આપ્યું તમને મેં, હું કહું તમે આને સાચવી રાખજો, તો એક જણાએ એમને સાચવી રાખ્યું તો સડી ગયું, એક જણાએ તો એનો ઉપયોગ કરી નાખ્યો તો વપરાઈ ગયું, અને એક જણાએ વાવ્યું જમીનમાં તો એકમાંથી અનેક કણ થાય. ગુરુએ કસોટી કરી શિષ્યોની, તો પછી એ અનેક કણ થઈ બીજા વર્ષે પાછા વાવી દીધા. તો જ્યારે 2-3 વર્ષ પછી ગુરુએ માગે લાવો મેં તમને એક એક કણ આપ્યો તો કઈ ગયો? પેલો કે હું તો ખાઈ ગયો. પેલો કે એ તો મારે તો મેં હાચવી રાખ્યું પણ એ તો હળી ગયું. જોયું કાગળિયામાં તો કશું હતું નહીં. અને ત્રીજા કહે છે મારા ઘરમાં જો આ બધું આખું ભર્યા છે કોથળા, લઈ જાઓ કે એમ. આ એક અંકુર બીજ છે ને, કઈ પણ સત્કર્મ છે ને એ આપણા જીવનની અંદર અનેક ગણું થઈ જાય છે. એટલે બહુ જ મોટું પુણ્યનું કાર્ય છે. પરિવારને બધાને ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે. બાકી કથા હવારે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહેબ. आद्य सक्र स्वराज करुणेश देवल करता की जय, श्री कृष्ण स्वामी महाराज की जय, परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय, पूज्य श्री नारायणदास जी महाराज की जय, श्री सब कुबेराचार्य महाराज की जय, श्री सब संतन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरु गादी सारसापुरी की जय, श्री केवल धाम की तथा सत्संग पूर्णावती का साथ થોડામાં ખુલ્લા હાથ રાખીને 3 વાર આપણે પગે લાગવાનું છે. કેવલ અંશો સત કેવલ સાહેબ. હવે આજુબાજુ વાળાને પ્રેમથી કહેજો, 2 હાથ જોડીને આંખો મિલાવીને સત કેવલ સાહેબ. કમસે કમ એક લોકોને કેવું છે. 10 ને કહીએ તો 10 ગણો લાભ છે.